અને શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માટે શિક્ષક વિભાગના નિર્ણયની સામે આક્રોશ દેખાઈ રહ્યો છે। ટેટ ટાટ પાસ ઉમેદવારોને પડતા મૂકી અને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય। ધોરણ 1 થી 12 માં શિક્ષકોની ઘટને નિવારવા માટે વચગાળાની આ વ્યવસ્થા। 62 વર્ષથી વધુની ઉંમરના નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે। નિવૃત્ત શિક્ષકોને નિમણૂક આપવાના શિક્ષણ વિભાગના નિર્ણયની સામે હાલ રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે 62 વર્ષથી વધુની જેની ઉંમર છે તેવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે। ધોરણ 1 થી 12 માં શિક્ષકોની ઘટ અને આ ઘટને નિવારવા માટે વચગાળાની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ આ વચગાળાની વ્યવસ્થાને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે। શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માટે શિક્ષક વિભાગ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો તેને લઈને આક્રોશ। ટેટ ટાટ પાસ ઉમેદવારોને પડતા મૂકી નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય। રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કરભાઈ પટેલ આપણી સાથે આજ મુદ્દે જોડાયા છે। ભાસ્કરભાઈ, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, આ નિર્ણય આપને કેટલો યોગ્ય લાગી રહ્યો છે? જ્યાં સુધી ગુજરાતની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓનો સવાલ છે, 2011માં રાજ્ય સરકારે શિક્ષકોની ભરતી પોતાની પાસે લીધી, તો 2011 થી અમારા ત્યાં જે શિક્ષણ સહાયકોની ખાલી જગ્યાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં એ જગ્યાઓમાં જગ્યાઓ નહોતી ભરાતી, અને આ જે રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ ચાલી રહી છે એ આર્થિક અને સામાજિક રીતે જે ખરેખર ગરીબ મા બાપના બાળકો છે એમને અમે ભણાવીએ છીએ, કારણ કે એમની પાસે પૈસા નથી, નહીં તો એ સ્વનિર્ભરમાં ભણતા હોય। હવે એક બાજુ રાજ્ય સરકાર અમને શિક્ષકો ના આપે, બીજી બાજુ રાજ્ય સરકાર પ્રવાસી શિક્ષકની યોજના લાવી, એ યોજનામાં પણ અમને સફળતા સરકારને ના મળી। ત્યારબાદ જ્ઞાન સહાયક લાવી। હવે જ્ઞાન સહાયકમાં એવું છે કે ધાનેરાનો એક જ્ઞાન સહાયક માની લો કે ધરમપુરની અંદર વલસાડ ખાતે પસંદ થયો હોય, ત્યાં એવું છે કે મેરિટ અને પ્રેફરન્સ સિસ્ટમથી હોય છે। હવે ત્યાં પસંદ થાય તો 11 મહિના કરાર આધારિત નોકરી માટે ધાનેરા છોડીને ધરમપુર જવાનું નથી। એ જ રીતે માની લો કે તાપીનો એક છોકરો છે એને કચ્છમાં નિમણૂક મળી છે, એ જતો નથી। જ્ઞાન સહાયકમાં પણ એમને સંપૂર્ણપણે નિષ્ફળતા મળી છે, કારણ કે એક તો કાયમી નોકરી નથી, કરાર આધારિત છે, બીજું કે ફક્ત 11 મહિના માટેની નોકરી છે અને વતનથી દૂર જવાનું થાય। એ સંજોગોમાં અમારી બહુ ક્લિયર કટ સરકારમાં રજૂઆત હતી કે જિલ્લા વાઇઝ તમે જે ઉમેદવારો પાસ થયા છે એની યાદી કાં તો જિલ્લા શિક્ષણાધિકારી પાસે અને કાં તો રોજગાર કચેરી આટલી મોટી। ભાસ્કરભાઈ, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે નિવૃત્ત શિક્ષકોને મૂકવામાં આવ્યા, તો ટેટ ટાટ પાસ જે ઉમેદવારો છે એમને પડતા મૂકી દેવામાં આવ્યા છે, તો આ નિર્ણય એ ઉમેદવારોનું શું થશે? હું એની જ આપની સાથે વાત કરી રહ્યો છું કે જયારે અમે એમને કહીએ છીએ કે ભાઈ સિંગલ ટાટ પાસ હોય, ડબલ ટાટ પાસ હોય કે તાલીમી સારી સ્નાતક કે અનુસ્નાતક હોય, એમને તક આપવી જોઈએ। અને એની સામે આજે જે ગઈકાલે ઠરાવ થયો કે ભાઈ નિવૃત્ત શિક્ષક અને 62 વર્ષની ઉંમરની વચ્ચે હોય, એટલે 58 થી 62, પણ એટલા માટે હાજર નથી થવાનો બેન, કારણ કે નિવૃત્ત થઈ અને એ કાં તો પોતાના સંતાનો જોડે તાલુકા હેડક્વાર્ટર અથવા મોટા શહેરોમાં ચાલ્યો જતો હોય છે, એક વાત। બીજી વાત કે આજે એ લોકોની 35, 36, 32 વર્ષની નોકરીના કારણે પણ એમની પેન્શન લગભગ 50-55 હજાર રૂપિયા થઈ ગયું હોય મહિને। હવે વર્ષે 6 લાખ રૂપિયા જેટલું પેન્શન મળતું હોય અને 30-31 હજાર રૂપિયા લેવા માટે નોકરી આવવાનો નથી, ગામડે જવાનો નથી, પહેલી વાત। અને બીજી વાત એ જશે એટલે તરત આ તો શિક્ષક છે ગણતરી કરશે કે મારું 50,000 પેન્શન અને 30,000 મારો આ માનદ વેતન, 80,000 એટલે 12,884, એટલે મારે આ વાર્ષિક ઇન્કમ આટલી થશે, ઇન્કમ ટેક્સના સ્લેબમાં આવી જઈશ અને ઇન્કમ ટેક્સના સ્લેબના લીધે બી એ નિવૃત્ત થનાર શિક્ષક અમારે ત્યાં આવવાનો નથી। એટલા માટે અમે સરકારમાં રજૂઆત આજે કરી છે કે ભાઈ સિંગલ ટાટ હોય તોય ચાલશે, ડબલ ટાટ ચાલશે, પણ અમને શિક્ષક આપો અને જે આજે બેકાર યુવાનો કરે છે એને તક આપો, અને આ જે નિવૃત્ત થયેલા છે એને આ રીતે ગોઠવવા પ્રયત્ન કરશો તો તમારી આ યોજના સફળ નથી જવાની। બિલકુલ, અને અમને એવું લાગે છે। જી, આભાર આપનો વીટીવી ન્યૂઝમાં અમારી સાથે જોડાવા બદલ।
અને આજ મુદ્દે આપણી સાથે ટેટ-1 ઉમેદવાર યોગેશભાઈ ચાવડા જોડાયા છે. યોગેશભાઈ, ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. યોગેશભાઈ, હવે વિવાદનો મતપૂડો છેડાયો છે. નિવૃત્ત શિક્ષકોને ત્યાં લાવવાનો એક નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ ટેટ પાસ જેટલા ઉમેદવારો છે એમનું શું? આ મુદ્દે આપનું શું કહેવું છે? બેન, પેલા તો વીટીવી નો ખૂબ ખૂબ આભાર. તમે હરેક વખતે આ શિક્ષણનો મુદ્દો ઉઠાવો છો. અને બેન, આપને એક વાત કહેવામાં આવે કે હાલ અત્યારે આખા ગુજરાતમાં ધોરણ 1 થી 12 ટેટ-1 ક્વોલિફાય ઉમેદવારો એટલા બધા પડ્યા છે, બરાબર છે. એમ સરકાર જે આ ક્વોલિફાય ઉમેદવારો છે એને રોજગારી આપતી નથી. અને જે આ સરકારે ગઈકાલે જે પરિપત્ર પાડ્યો કે શિક્ષણમાં મોટી ઘટ છે, એના લીધે જે નિવૃત્ત શિક્ષકોને એમને જોબ પર લાગવા છે, એમને બેરોજગારી ઉમેદવારોને બેરોજગારી છે એને આપતી નથી. અને જેને ઓલરેડી પેન્શન ચાલુ છે એમને રોજગારી આપીએ છે. તો આ જે શિક્ષિત ક્વોલિફાય ઉમેદવારો છે એની સાથે અન્યાય કહેવાય. ખરેખર સરકારે આ જે બેરોજગાર ઉમેદવારો છે એને તાત્કાલિક જે ભરતી પ્રક્રિયા જે કાચબા ગતિએ ચાલે છે એ કાચબા ગતિ બંધ કરી અને તેમને જે ભરતી પ્રક્રિયા છે એને જલ્દી ચાલુ રાખવી જોઈએ. અને ઉમેદવારો જે બેરોજગાર ઉમેદવારો છે, જે ક્વોલિફાય હાઈ ક્વોલિફાય વાળા છે ઉમેદવારોને રોજગારી આપવી જોઈએ. સરકારે જે આ નિવૃત્ત શિક્ષકોને લેવાની વાત કરી છે એ અયોગ્ય બાબત છે. હવે જે આ નિવૃત્ત થઈ ગયા છે એ લોકોને કોઈ રોજગારીની જરૂર નથી, પણ તમને ખ્યાલ હોય તો કેટલા બેરોજગાર ઉમેદવારો છે. તો ઉમેદવારોને રોજગારી આપવી જોઈએ સરકારે જે લાયક ઉમેદવારો છે, જે ક્વોલિફાય ઉમેદવારો છે, અત્યારે તમને ખ્યાલ હોય તો ધોરણ 1 થી 5 માં 21,354 જગ્યા શિક્ષકોની ખાલી છે. કાલે મહીસાગર જિલ્લાની તમને વાત કરું તો 45 સ્કૂલ એવી છે જ્યાં બાળકો ના મળવાથી મર્જ કરવી પડી. એનું મુખ્ય કારણ શું છે કે શિક્ષકો ટાઈમે તમે આપ્યા નહીં. તમે ધોરણ 1 થી 5 માં શિક્ષકોને આપ્યા, જેના લીધે ગરીબ જે લોકો છે એમને મજબૂરીમાં શાળામાં શિક્ષક ન હોય તો એમને પ્રાઇવેટ સ્કૂલમાં બાળકોને મૂકવા પડ્યા. એના માટે થઈને આજે સ્કૂલો મર્જ કરવાનો વારો આવ્યો છે. તો મારી બેન તમને ખાસ વિનંતી છે અને સરકારને પણ મારી નમ્ર વિનંતી છે કે તમે કાયમી શિક્ષક આપો. આવી રીતના તમે જ્ઞાન સહાયક ને નિવૃત્ત શિક્ષકોને નોકરી ઉપર લાગી અને જે શિક્ષણનો અધિકાર છે બાળકોનો એને તમે શિક્ષણથી વંચિત ના રાખો. બિલકુલ. ઓકે યોગેશભાઈ, આભાર આપનો વીટીવી ન્યૂઝમાં અમારી સાથે જોડાવા બદલ. આપણી સાથે પ્રમુખ છે પ્રાથમિક શિક્ષક સંઘ ગુજરાતના દિગ્વિજયસિંહ જાડેજા. દિગ્વિજયસિંહ, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. જે નિર્ણય લેવામાં આવ્યો છે નિવૃત્ત શિક્ષકોને મૂકવામાં, તો પછી અહીંયા ટેટ પાસ ઉમેદવારોનું શું થશે? પેલી વસ્તુ કે આ માધ્યમિકની અંદર જે ભરતી કરવા બાબતનો પત્ર થયો એ નિવૃત્ત શિક્ષકોને ખાસ કરીને રાજ્યની અંદર 1 થી 5 ની અત્યારે પ્રક્રિયા કચ્છ સિવાય બધે પૂર્ણ થઈ. એમાં પણ જનરલ સીટના કેટેગરીના પૂરતા ઉમેદવારો નથી મહિલા. દાખલા તરીકે દ્વારકાની અંદર 945 જગ્યાઓની સામે 107 શિક્ષકો જનરલના મહિલા. એની અંદર અત્યારે બેકાર એટલા બધા યુવા છે. આ લોકો સરકારે પેલા તો અમારી ફિક્સ યોજનાનો વિરોધ હતો, એની જગ્યાએ પેલા બાલગુરુ, પછી વિદ્યા સહાયક, પછી પ્રવાસી, પછી જ્ઞાન સહાયક, પછી કરાર આધારિત જે એજન્સી દ્વારા હમણાં મૂકવા માટેના સહાયક તરીકેની વાત છે. એજન્સીમાં તો એનાથી પણ વધુ શોષણ થાય. જો નિવૃત્ત શિક્ષકો એમાં એવું કોલમ લખેલી છે કે જ્ઞાન સહાયક ના મળે તોની વાત છે. એની અંદર ઉલ્લેખ કર્યો છે ટેટ સ્ટાર્ટ અને ટેટ-2 જે પાસ છે એને પેલી પ્રાયોરિટી આપવાની છે. પણ મારું કહેવાનું એ છે કે જે જિલ્લાઓની અંદર જ્ઞાન સહાયકની અંદર કદાચ એ ઓછા પૈસામાં ટેટ-2 પાસ હોય કે જ્ઞાન સહાયકમાં પણ ના જાય, તો જે તે જિલ્લાની અમારી માંગણી છે કે જો જ્ઞાન સહાયક ટેટ-2 ને પ્રયત્ન કરવા છતાં ના મળે, એવી જગ્યાએ તમે બીએડ થયેલા કે પીટીસી થયેલા લાયકાત કેન્ડિડેટો યુવા ધન છે એ જે તે જિલ્લામાં રહેવા માંગતા હોય તો જિલ્લા વાઇઝ એની ભરતી કરવામાં આવે. એને તો તમારે કરાર આધારિત લેવાના છે. તો નિવૃત્તની જગ્યાએ ખરેખર અત્યારે જેને જરૂરિયાત છે, જેને ઉંમર વધી ગઈ છે, તો ખાલી 6 મહિના કે 12 મહિના ઉંમર વધી ગઈ, એની જો છૂટ આપે ને તો ટેટ પાસ થયેલા હજારો શિક્ષકો એવા છે, વિદ્યાર્થીઓ છે કે જેને નોકરી મળી શકે. અમારી માંગણી હતી કે તમે પરીક્ષા નથી લીધી, ઘણા સમય ભરતી નથી, કેન્ડિડેટ મળતા નથી, તો એક સમય એવો તો બેકલોકમાંથી ભરતી કરી દીધી ટ્રેનિંગ વગરના. તો આ તો ટ્રેન છે, ટેટ પાસ છે, તો 1 વર્ષની કે 2 વર્ષની છૂટ આપવામાં આવે, અથવા 90 માર્ક અને 85 માર્કમાં થોડો ઘણો બાંધછોડ કરવામાં આવે.
તો એના મેરિટ પ્રમાણે જો એ ભરતી કરવામાં આવે તો આખા ગુજરાતની જેટલી જગ્યા ખાલી છે તમામ જગ્યાએ લાયકાત કેન્ડિડેટો જી, મળે દિગ્વિજયસિંહ. અને એ ઉમેરમાં 2 વર્ષથી જો છૂટછાટ આપે તો જનરલ સીટ આજે આપણે જોઈએ તો કચ્છની અંદર 2500 ની છે, એમાં 1600 જનરલ સીટ ભરવાની જી, છે. જી, જી, તો આજે આ 5000 માં 500 ખાલી છે, તો એ 2600 2500 ની ભરતીમાં 1600 ભરાવાની જ નથી કચ્છની. બિલકુલ. આજે દ્વારકાની પરિસ્થિતિ એવી છે 3000 માંથી 945 1 થી 5 ના 350 છે, 6 થી 8 ના તો 50% ઉપર મેકમ ખાલી. છોટાઉદેપુરમાં તમે જુઓ, કચ્છની સ્થિતિ જુઓ, આજે એવી સ્કૂલો છે 170 શાળાઓ 0 શાળાવાળી સ્કૂલ દ્વારકાની અંદર છે, એમાં 107 મૂક્યા. તો આજે પણ 0 શાળાવાળી, 2 શિક્ષકવાળી અને બિલકુલ. જી, 50% જી. નીચેવાળી શાળાઓ. કલ્યાણપુર તાલુકો અને દ્વારકાનો તાલુકો તમે જુઓ, આજે 700 800 900 ના મેકમમાં 200 શિક્ષક કામ નથી જી, કરતા. બિલકુલ. આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો ટેટ ટાટ ઉમેદવારોનું શું થશે? નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઈને જ્યારે આ નિર્ણય લેવાયો છે ત્યારે